અંકલેશ્વરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનના કારણે અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે। મોપેડ પાછળ શ્વાન દોડતા અકસ્માત સર્જાયો હતો તો મોપેડ વીજ પોલ સાથે અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતના કારણે યુવતી ઘાયલ થઈ હતી તો અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અંકલેશ્વરની આ ઘટના સામે આવી છે કે જ્યાં મોપેડ પાછળ શ્વાન પડ્યો હતો અને તેના કારણે જે યુવતી છે તે ટક્કર સર્જાઈ હતી તેની અને ત્યારબાદ યુવતી ઘાયલ થઈ હતી। તો આખી ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ સામે આવ્યા છે। મોપેડ જે છે તે વીજ પોલ સાથે અથડાયો અને ત્યારબાદ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના કારણે યુવતી ઘાયલ પણ થઈ। આખી ઘટના સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। એકાએક મોપેડ ચાલક જે યુવતી છે ત્યાંથી પસાર થઈ રહી હતી અને તે દરમિયાન શ્વાનો પાછળ દોડવાને કારણે તે ગભરાઈ જવાને કારણે આ જે ટક્કર છે તે સર્જાઈ અને અકસ્માત સર્જાયો। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો અંકલેશ્વરમાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અંકલેશ્વરમાં રખડતા શ્વાનના કારણે અકસ્માત સર્જાયો હોવાની આ ઘટના સામે આવી છે। મોપેડ પાછળ શ્વાન દોડતા અકસ્માત સર્જાયો હતો તો મોપેડ વીજ પોલ સાથે અથડાતા અકસ્માતની ઘટના સર્જાઈ। અકસ્માતના કારણે યુવતી ઘાયલ પણ થઈ। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અંકલેશ્વર ખાતે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? અંકલેશ્વરમાં ઠેર ઠેર જે ગલીઓ છે અને રસ્તાઓ છે ત્યાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના જે રખડતા શ્વાનને કારણે અત્યારે આ જે ઘટના બની હતી દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે રસ્તે જે અવર જવર થતા લોકો છે અને સ્કૂટર પર જતા લોકો છે તેમની પાછળ શ્વાન ભોસે છે, એના ડરથી લોકો ભાગે છે અને આ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો ભેગા થયા હતા અને જે યુવતી છે યુવતીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પાલિકાએ બી આ માટે યોગ્ય પગલાં લેવા જોઈએ। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથમાં રખડતા શ્વાનોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। જ્યાં છેલ્લા 4 મહિનામાં શ્વાન કરડવાના કેસોમાં સતત ઉછાળો જોવા મળ્યો છે। સપ્ટેમ્બરમાં 204 કેસ નોંધાયા છે તો ઓક્ટોબરમાં 278 કેસ, નવેમ્બરમાં 421 કેસ નોંધાયા છે જ્યારે ડિસેમ્બરમાં અત્યાર સુધી 304 કેસ નોંધાતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે। તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને સવાલ કરતા કહ્યું કે પાલિકા તંત્ર દ્વારા શ્વાનનું ખસીકરણ કરવા માટે 100 થી વધુ પાંજરા બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવતા લાખો ભાવિકોની સુરક્ષા અને શહેરની છબી જાળવવા માટે તંત્ર વહેલી તકે કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે। એ એરિયામાં છેલ્લા મહિના થી કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। અવારનવાર અહીંયા જે ભાવિક ભક્તો આવે છે એને કરડવાનો બનાવ બની રહ્યા છે। છેલ્લા 1.5 મહિનામાં 8 થી 10 બનાવ એવા બન્યા છે। જે બહેનો આવે છે સવારમાં, રાતના આવે છે ભાવિક ભક્તોનો, એને કૂતરાઓ કરડ્યા છે। તંત્રને અવારનવાર મૌખિક રજૂઆત કરેલ છે। અમારા અહીંના વોર્ડના કાઉન્સિલર છે એને પણ રજૂઆત કરેલ છે, તેમજ મૌખિક રજૂઆત ઘણા આગેવાનોને કરેલ છે, પણ આ લોકો કોઈ ઉકેલ આવ્યો નથી। કૂતરાને લીધે ઘણા લોકોની પાછળ બાળકોની પાછળ દોડે છે, બાળકોને કરડે છે અને ઘણા બધા હેરાનગતિ થાય છે। આની આગળ બે વખત ઘણી વખત અહીંયાથી ઘણા લોકોએ જાણ કરેલી છે પણ એમાં કંઈ રિસ્પોન્સ મળેલો છે નહીં। અહીંયા કોઈ આવેલું નથી। નગરપાલિકાને મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી કૂતરાનો ત્રાસ બને એટલો ઓછો કરો। આ માટે કૂતરાઓને પકડી એનું ખસીકરણ કરવામાં આવે અને એ આખી સમગ્ર પ્રક્રિયા દરમિયાન કૂતરાને 3 દિવસ રાખવામાં આવતા હોય છે। એટલે એક શેડ આઈડેન્ટિફાઈ કરી અને આશરે 100 કરતાં વધારે પિંજરા બનાવવાની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવેલી છે। અને આ માટે જે એજન્સી છે એ એજન્સીનો સંપર્ક કરતા એ લોકોએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિક્વાયર્ડ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટે થઈ અને અમે અત્યારે કામગીરી કરી રહ્યા છીએ। તો રખડતા શ્વાનોને કારણે જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ 3 તસવીર અંકલેશ્વર, ગીર સોમનાથ અને જૂનાગઢની કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં મોપેડ ચાલક જે યુવતી છે તેની પાછળ શ્વાન દોડ્યા હતા જેના કારણે યુવતીનો અકસ્માત સર્જાયો, વીજ પોલ સાથે અથડાઈ। બીજી તરફ એ દ્રશ્યો ગીર સોમનાથના કે જ્યાં શ્વાનોના આતંકને કારણે જે શ્રદ્ધાળુઓ છે તેમજ સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જૂનાગઢની એ ઘટના કે જ્યાં બાળકી રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન શ્વાન દ્વારા એકાએક હુમલો કરી દેવામાં આવે છે, તેને બચકા ભરવામાં આવે છે। ત્યાં હાજર સ્થાનિકો દ્વારા જે બાળકી છે તેને બચાવી લેવાય છે।
કચ્છમાં 2 દિવસમાં 4 ભૂકંપના ઝટકા અનુભવાયા છે, ત્યારે એક જ દિવસમાં 3 ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ફરી 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે, ત્યારે 11 કલાક 19 મિનિટે ત્રીજો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું છે. એક દિવસમાં 3 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકો ઊંઘમાંથી જાગી ઘર બહાર દોડી આવ્યા હતા અને ત્યારે વાગડના અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું હતું, ત્યારે સવારે 9 વાગે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. તો કચ્છમાં 2 દિવસમાં અત્યાર સુધી 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે. સંવાદદાતા મેહુલ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલ, આજના દિવસની વાત કરવામાં આવે તો આજના દિવસમાં કચ્છમાં 3 ભૂકંપના આંચકા અનુભવાયા અને સતત 2 દિવસમાં 4 ભૂકંપના આંચકા અનુભવાયા છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? લોકોમાં કેટલો ડર છે? જી કોમલ, ચોક્કસથી જો કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં 10 જેટલી છે તે એક્ટિવ ફોલ્ટ લાઈનો આવેલી છે, જેના કારણે કચ્છની ધરતી છે તે હંમેશા આકાશ છે તે જોવા મળતી હોય છે. તીવ્રતાની જો વાત કરવામાં આવે તો 3ની તીવ્રતાથી જ્યારે ઉપરના ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે ત્યારે લોકો છે તેને અનુભવ થતા હોય છે. 3ની તીવ્રતાના નીચેના આંચકાઓ છે તે સતત કચ્છમાં આવ્યા જ કરે છે. ત્યારે આજની જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં 4.6ની તીવ્રતાનો જે તે આંચકો છે તે નોંધાયો હતો. રાપરથી છે તે 22 કિલોમીટરે દૂર તેનું કેન્દ્રબિંદુ છે તે નોંધાયું હતું. તો બીજો આંચકો છે તે 9:02 મિનિટે 2.5ની તીવ્રતાનો નોંધાયો હતો અને ત્રીજો આંચકો છે તે 11 વાગ્યાના સમયગાળામાં 3ની તીવ્રતાનો છે તે નોંધાયો હતો. આમ 3 આંચકા છે તે આજે નોંધાયા હતા. ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે સ્થાનિકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વહેલી સવારે 4.6ની તીવ્રતાનો આંચકો હતો નોંધાયો હતો ત્યારે જે લોકો છે તે ઊંઘમાં સૂતા હતા, તે આંચકાના કારણે છે તે ડરી અને ઘરની બહાર છે તે આવી ગયા હતા. ચોક્કસથી વાત કરી તો 3થી ઉપરની જે તીવ્રતાના આંચકાઓ આવતા હોય છે ત્યારે લોકોને અનુભવ થતો હોય છે અને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળતો હોય છે. જી મેહુલ, એટલે વહેલી સવારના સમયગાળા દરમિયાન આજે ભૂકંપનો આંચકો અનુભવાયો ત્યારે લોકોમાં કયા પ્રકારની કુતૂહલ જોવા મળી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી 3 આંચકા અનુભવાયા, એટલે શું સાવચેત રહેવા માટે લોકોને કઈ પણ પ્રકારની અપીલ કરવામાં આવી રહી છે તંત્ર તરફથી? જી કોમલ, ચોક્કસથી જો કચ્છની વાત કરી તો કચ્છના લોકો છે તે ભૂકંપના આંચકાઓ અવારનવાર આવતા હોય છે. તેથી જો નીચેની તીવ્રતાના હોય આંચકાઓ ત્યારે લોકોમાં ભય નથી જોવા મળતો હતો, પરંતુ જે રીતે આજે વહેલી સવારે જે 4.6ની તીવ્રતાનો જે આંચકો નોંધાયો હતો ત્યારે લોકોને અનુભવ પણ થયો હતો અને લોકો છે તે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. ત્યારબાદના જે આંચકાઓની જો વાત કરી તો ત્યારે પણ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે લોકોમાં ખાસ એટલો કોઈ ભયનો માહોલ જોવા નહોતો મળ્યો. પરંતુ જે રીતે સવારે 4.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો ત્યારે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીમાં જે ટ્રક ચાલકો છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નિયમો નેવે મૂકી બેફામ ટ્રક દોડાવતા ચાલકો નજરે પડી રહ્યા છે. ઓવરલોડ અને બેફામ દોડતી ટ્રક કેમેરામાં કેદ થઈ છે. 2 અલગ-અલગ વિડીયો સામે આવ્યા છે જ્યાં ટ્રક ચાલકો બેફામ જે ટ્રક છે તે ચલાવી રહ્યા છે. ઓવરલોડ ટ્રક બેજવાબદારી ભરેલ ડ્રાઇવિંગનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી. તો મોરબીમાં ટ્રકોને કારણે થયેલ મોતનો આંકડો ચિંતાજનક સામે આવ્યો છે. છેલ્લા 30 દિવસમાં મોરબીમાં ટ્રક અકસ્માતમાં 19 લોકોના મોત નીપજી ચૂક્યા છે. તો મોરબીમાં જે આ ટ્રક ચાલકો છે તે બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ વિડીયો ક્યારનો છે તે અંગે પુષ્ટિ થઈ નથી. તો આ ટ્રક ચાલકોને કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આ ટ્રક ચાલકોને ટ્રાફિક નિયમ કોઈપણ પ્રકારના નડતા નથી કે કેમ, તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. તો ઓવરલોડ ટ્રક વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં અને કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, આજે ઓવરલોડ ટ્રક છે એક તરફ જોવા મળી રહ્યો છે, બેફામ ડ્રાઇવિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે શું કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર નથી રહ્યો ત્યાં આગળ?
મોરબીની અંદર ઓવરલોડ બેફામ દોડતા અલગ અલગ ટ્રકના વિડીયો વાયરલ થયા છે, ત્યારે નિયમોને નેવે મૂકીને અન્યના જીવ જોખમમાં મુકાય તે રીતે બેફામ ટ્રક ચાલકો બન્યા છે. અલગ અલગ બનાવમાં અત્યાર સુધીમાં 30 દિવસની અંદર 19 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં પદયાત્રી હોય, બાઇક ચાલક હોય, કાર ચાલક હોય કે કોઈ મોટા વ્હીકલનો ચાલક હોય, ત્યારે તમામ લોકો ભોગ બન્યા છે અને અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે. છેલ્લા 30 દિવસના આંકડાઓ ચોંકાવનારા આંકડાઓ છે, ત્યારે આરટીઓની કામગીરી અને મોરબી ટ્રાફિક પોલીસની કામગીરી સામે ચોક્કસ સવાલો પેદા થઈ રહ્યા છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. હાંસોટ તરફથી સુરત જઈ રહેલી એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા વાહન પલટી ગયું, તો અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હોવાનું જાણવા મળ્યું છે, તો અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉત્તરાયણમાં પ્રતિબંધિત વસ્તુઓ અંગે હાઈકોર્ટનો આદેશ જારી કરવામાં આવ્યો છે. પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ અંગે કડક અમલવારીનો આદેશ આપવામાં આવ્યો છે. ચાઇનીઝ દોરી, કાચ પાયેલા દોરા પર કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે, તો ચાઇનીઝ તુક્કલ સહિતના વેચાણ પર કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. સંગ્રહ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરો તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં. અમદાવાદ શહેર પોલીસ કમિશનર ભદ્ર દરવાજા વિસ્તારની મુલાકાત કરી, તો ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે જરૂરી સૂચન જારી કરવામાં આવ્યા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. નોંધનીય છે કે પોલીસ કમિશનર અલગ અલગ વિસ્તારોમાં મુલાકાત કરી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. તો અમદાવાદ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે તેને લઈને હવે પોલીસ દ્વારા પણ સતત જે એક્શન પ્લાન છે તે ઘડવામાં આવી રહ્યો છે અને સતત નિરાકરણ આવે તે માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અલગ અલગ વિસ્તારોની જે મુલાકાત છે તે પણ લેવામાં આવી હતી. તો ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. આપણે સૂચના આપીએ, અમુક દિવસો માટે હટી જાય, ફરી અહીંયા ટ્રાફિકની પ્રોબ્લેમ ઊભી થઈ જાય, તો આપણે કડક સૂચના આપી હતી. જાતે વિઝિટ કરીને દરેક જગ્યાએ આપણે જોયા હતા. તો આજે આપણે એમ કે સવારે જોઈએ કે અહીંયા શું પોઝિશન છે ટ્રાફિકની. તો જોવામાં આપણે ખાસે ખુશીથી કહી શકીએ કે ખરેખર અહીંયા ટ્રાફિકની બહુ છે. પહેલાં પથારાવાળા હતા, બધા એને બીજી જગ્યાએ ખસેડી દીધા છે. આપણે આ દુકાનવાળા સાથે પણ ચર્ચા કરી કે આજે સીપી આવે છે એના તો કારણથી તો કંઈ નહીં હટાયા હોય, બોલા નહીં. અત્યારે 2-3 મહિનાથી અહીંયા ટ્રાફિક માટે ખૂબ જ સહેલું થઈ ગયું છે અને વ્યવસ્થા બહુ વ્યવસ્થિત છે. ભાવનગરમાં યુવતીના અપહરણ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. ઇસ્કોન મેગા સિટી પાસે નોંધાઈ હતી અપહરણની ફરિયાદ. યુવતીએ પોતાની મરજીથી ગયા હોવાનું આપ્યું નિવેદન. પ્રેમ લગ્ન કરનાર યુવતીએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદન. દીકરીના લગ્ન તેના પિતાને મંજૂર નહોતા, તો પિતાએ સમાધાનના હેતુથી દીકરી, જમાઈ અને પરિવારને બોલાવીને મારપીટ કરી. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ખેંચતાણ દરમિયાન દીકરી સ્વખુશીથી ગાડીમાં બેસીને ગઈ હતી. હાલમાં નીલમબાગ પોલીસે યુવતીનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જેના મેરેજ થયેલા છે તેઓ નીલમબાગ પોલીસ સ્ટેશન આવી અને તેઓએ નિવેદન આપ્યું છે પોલીસને કે હું મારી સ્વેચ્છાએ ગયેલી છું. આ કામે ઊંડી તપાસ હાલમાં ચલાવી રહી છે અને પુરાવા એકઠા કરી રહી છે. આ કામના જે ફરિયાદી જે છે યશ, તે અને તેના જે સસરા કહેવાતા, તે વચ્ચે બોલાચાલી થઈ કે આ જે દીકરી પ્રિયા અહીંયા રોકાશે, તો એના હિસાબે તે તમામ પાર્ટી મતલબ મેમ્બર્સો વચ્ચે ઝઘડો થયો, જેથી આ પ્રિયા જે છે તે સ્વખુશીથી ગાડીમાં ગયેલી છે. 2 વાર અમારા ઘરે આવી ગયા, જમી ગયા. એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું. 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા. પાટા વડે, હાથ પાટાથી માર્યા. અમને પાડી દીધા, મને પછાડી દીધી. 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી એવા થઈ ગયા.
અમારે શું કરવું હવે? અમે 4 જણા જતા અને અમને મહિના દિવસથી એમને હેરાન કરે છે. હવે એની છોકરી ન જાય તો અમે શું કરીએ? નસવાડીના જેમલગઢથી આલિયાઘોડા તરફ જવાના રસ્તાઓ પર લો લેવલનો કોઝવે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. વર્ષોથી ગ્રામજનો પુલની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્રના અધિકારીઓ રજૂઆત ન સાંભળતા ગ્રામજનો રોષે ભરાયા છે. નિંદ્રાધીન તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ કોઝવે પર આવીને સૂત્રોચ્ચાર કર્યા. આપને જણાવી દઈએ કે આ ફળિયામાં 400થી વધુ લોકોની વસ્તી છે. તમામને તૂટેલા કોઝવેના લીધે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકો 30 વર્ષથી પુલની માંગ કરી રહ્યા છે. હજુ તેમની રજૂઆત કોઈએ ન સાંભળી હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. અહીં કેટલી મુશ્કેલ પડે છે કે બાળકો ચડકે, વાહન ચડકે, એને બહુ મુશ્કેલ તકલીફ પડે છે. બધે ખાડા છે. તમે જુઓ, હા, ચોમાસામાં તકલીફ પડે. શાળામાંથી નિશાળિયા 5 વાગે છૂટે શાળામાંથી, તો 5 થી 6 ના ગાળામાં નિશાળ આવે. તો અહીં ચોમાસામાં પાણી ભરપૂર જાય. તો ચોમાસામાં જે પાણી ઓછું ન થાય ત્યાં સુધી નિશાળિયાને લેવાની તકલીફ પડે છે અમને. ચોમાસાની અંદર જ્યારે વારંવાર ગાબડા પડવાથી આવી છોકરોને આવવા જવાની બી તકલીફ પડે છે, અને 3 થી 4 વાળા ગાબડા પૂરવામાં આવેલા છે. એટલે આ પરિસ્થિતિ અમારી એવી છે કે બહુ ગંભીર હાલતની પરિસ્થિતિ. રોલ લઈ જવું હોય, જાનવર લઈ જવું હોય કે માલ સામાન લઈ જવું હોય, કોઈને ડિલિવરી પર ચોમાસાની અંદર પરસુવાટ હોય ને તો બી અમારે તકલીફ પડે છે. તંત્ર સાંભળતું નથી તો શું કરવું? સાંભળતું નથી એવું ને એમ જ કહેવાય ને. રજૂઆત તો કરી, એનો મતલબ એ થયો છે કે સાંભળતું નથી તો જ આ પ્રશ્ન બને ને. આ ચોમાસાની અંદર આ પાણી ભરપૂર આવવાથી છોકરાઓને તકલીફ પડે છે નિશાળે જવાનું. તો આ દરેક ભાઈઓને આવવા જવા માટે પણ તકલીફ પડે છે. તો દરેક કંઈક લેવા જવું હોય એમ તો ખેડૂતો બી છે અમારે જેમલગઢ મોટા ફળિયાના, એમને બી તકલીફ પડે છે. તો આ પુલની માંગ છે અમારી, એ વહેલી તકે મંજૂર કરી અને આપે એવી અમારી માંગ છે. ભરૂચના જૂના તવરા ગામે દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે. તાજેતરમાં તવરા પ્રાથમિક શાળા નજીક દીપડાએ એક વાછરડાનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. અવારનવાર દીપડાની અવરજવરથી સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. તો ગ્રામજનોએ આ અંગે વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. સાથે લોકોને સાવચેત રહેવા માટે અપીલ પણ કરી છે. તો દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે ગ્રામજનો છે તેમનામાં ભયનો માહોલ સર્જાયો છે. તો દીપડાએ એક વાછરડાનો શિકાર કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતા અમોને જાણ કરવામાં આવેલ. તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતા કોઈ હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં. તો દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે, જેના કારણે જે આસપાસના સ્થાનિકો છે તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે. તો ગ્રામજનો પણ સતત માંગ કરી રહ્યા છે પાંજરું ગોઠવવા માટેની. મોરબીમાં વૃદ્ધ ફસાયા હની ટ્રેપમાં અને મહિલા સહિત 8 ઇસમોએ હની ટ્રેપમાં ફસાવ્યા હતા. તેમની જ વાડીમાં કામ કરતી મહિલાએ ફસાવ્યા હતા. મહિલા શ્રમિકે વૃદ્ધને ખોટી રીતે ફસાવ્યા. વૃદ્ધને ધમકી આપી સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. 53.50 લાખનો મુદ્દામાલ પડાવી લીધો હતો. વૃદ્ધે તમામ આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે. તો વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવાની આ ઘટના સામે આવી છે. વૃદ્ધને ધમકી પણ આપવામાં આવી હતી અને લગભગ 53.50 લાખનો જે મુદ્દામાલ છે તે પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા છે. મુલાકાત દરમિયાન તેઓએ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ડીસાના ભીલડીમાં આવેલ ભીલડીયા જૈન તીર્થ ખાતે 11 કરોડના ખર્ચે વિકાસના કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો હર્ષ સંઘવી બનાસકાંઠા ખાતે પહોંચ્યા છે અને વિકાસ કાર્યની ભેટ તેમના દ્વારા આપવામાં આવી છે. તો 11 કરોડના ખર્ચે આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું.
આ યાત્રાધામના વિકાસને હજી આગળ વધારવા માટે આપણે સૌ લોકો કટિબદ્ધ છે. આપ સૌ લોકો આ નવા વિકાસના કાર્યોમાં સહયોગી રહીને સાફ સફાઈ રાખવામાં આપ સૌ લોકો મદદગાર થશો તો જરૂરથી આ યાત્રીઓ બી વધશે અને આપ સૌ લોકોની રોજગારી બી વધશે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો મામલો સામે આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિદેશ મંત્રી, વડોદરા સાંસદને પત્ર લખવામાં આવ્યો છે. યુવાનોને જલ્દી પરત લાવવા માંગણી કરવામાં આવી છે. તો વડોદરા જિલ્લાના 10 સહિત 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા હોવાની ઘટના સામે આવી છે. મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવી વતન આવવા માટે માંગી હતી મદદ અને તેમના દ્વારા આ વિડીયો બનાવીને મદદ માંગવામાં આવી છે. તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સત્વારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, ત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, મ્યાનમારમાં જે ભારતીયો ફસાયા છે તેમને લઈને શું અપડેટ સામે આવી રહ્યું છે? બિલકુલ, જો આપણે ગઈકાલે અહેવાલ દર્શાવ્યો હતો કે આ જેટલા લોકો ફસાયા છે એ બધા છેતરપિંડીનો ભોગ બન્યા છે. કારણ કે જ્યારે પત્રોમાં અને સોશિયલ મીડિયા પર એમને જાહેરાત જોઈ કે મ્યાનમારમાં ડેટા એન્ટ્રી માટે કર્મચારીઓની જરૂર છે, ત્યારે તેમને એપ્લાય કર્યું હતું. ત્યાં ગયા બાદ તેમની પાસેથી કંઈક અલગ જ કામ કરવામાં આવતું હતું અને ઓવરટાઈમ પણ કરવામાં આવતો હતો. ટૂંકમાં કહીએ તો કર્મચારીઓનું શોષણ કરવામાં આવતું હતું. ત્યારે આ તમામ જે ભારતીયો છે ત્યાં ફસાઈ ગયા છે અને તેમના દ્વારા ગઈકાલે જ એક વિડીયો બનાવીને મદદની ગુહાર લગાવવામાં આવી હતી. ત્યારે આ તમામ લોકોની મદદે જે સાવલીના ધારાસભ્ય છે કેતનભાઈ ઇનામદાર તે આવ્યા છે. તેમના દ્વારા જે સરકાર છે તેને પત્ર લખવામાં આવ્યો છે અને ફસાયેલા લોકોને તાત્કાલિક પોતાના વતન એટલે કે ભારત પાછા લાવવામાં આવે તે પ્રકારની જે માંગણી છે અને રજૂઆત જે છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે ત્યાં ફસાયેલા લોકો છે તેમની કફોડી સ્થિતિ છે જ, પરંતુ જે તેમના પરિવારના સભ્યો છે, વડીલો છે, તેઓની અંદર પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.